પોરબંદર જિલ્લાના કુચડી ગામ નજીક કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીના હસ્તે ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે ₹13.62 કરોડના ખર્ચના મરીન ટાસ્ક ફોર્સ માટે આવાસો અને મરીન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું હતું। ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા પોરબંદર જિલ્લાના કુચડી ગામ ખાતે નિર્માણ પામનાર મરીન ટાસ્ક ફોર્સ આવાસો અને હાર્બર મરીન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ તકે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સરકારનો મુખ્ય ધ્યેય છેવાડાના માનવી સુધી તમામ સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો અને વહીવટી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાનો છે। ખાસ કરીને પોરબંદર સહિત સમગ્ર પંથકના વિકાસ માટે કૃષિ, શિક્ષણ અને આરોગ્ય જેવા પાયાના ક્ષેત્રોમાં નૂતન આયામો સર કરવાની નેમ તેમણે દર્શાવી હતી। આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પવિત્ર સુદામાપુરી અને ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદરમાં પોલીસ જવાનોની સુખાકારી માટે અંદાજે આશરે ₹13.62 કરોડના ખર્ચે આધુનિક પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યા છે, જે અંતર્ગત કુચડી ખાતે મરીન ટાસ્ક ફોર્સ માટે આશરે ₹10.62 કરોડના ખર્ચે આધુનિક રહેણાંક આવાસો અને હાર્બર મરીન પોલીસ સ્ટેશન માટે ₹3 કરોડના ખર્ચે નવા ભવનનું નિર્માણ કરવામાં આવશે। આ આવાસોમાં પોલીસ જવાનોના બાળકો માટે ગાર્ડન અને રમતગમતના સાધનો જેવી અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે। આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, રામદેવભાઈ મોઢવાડિયા, સાગર મોદી અને ડીવાયએસપી સુરજીત મહેડુ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।